રાજકોટમાં લોધિકા સંઘની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો. જયેશ રાદડિયાએ જૂથવાદની વાતને નકારી. લોધિકા સંઘની 16 બેઠક માટે 8 સપ્ટેમ્બરે ચૂંટણી. ભાજપના જ 2 નેતાઓ વચ્ચે ચૂંટણી બની પ્રતિષ્ઠાનો જંગ. વેરાવળમાં રહેણાંક વિસ્તારમાંથી પકડાયો એસિડનો ગેરકાયદે જથ્થો. પરવાનગી વિના એસિડના વેચાણ અને સ્ટોરેજનો ખુલાસો. સોમનાથ વેરાવળ બાયપાસ પાસે એસઓજીની તપાસ. વેરાવળ ગ્રામ્યના મામલતદારે હાથ ધરી વધુ કાર્યવાહી. ભાવનગરમાં શેરબજારમાં રોકાણ કરાવીને 20% વળતરની લાલચના કેસમાં વધુ 7 આરોપીઓ પકડાયા. સ્કીમ હેઠળ લેવાયેલા રૂપિયામાંથી એજન્ટ્સ અને ભાગીદારોએ ખરીદ્યા હતા દાગીના અને વાહન. એલસીબીએ હિસાબના ચોપડા પણ કર્યા જપ્ત. મોરબીમાં પતિએ કરી પત્નીની હત્યા. પોતાની દીકરીને માતાએ ડિલિવરી સમયે આપ્યા હતા 5,000 રૂપિયા. માતાએ આપેલા રૂપિયાની અદાવત રાખીને પતિએ ઉતારી મોતને ઘાટ. આરોપીના દીકરાની ફરિયાદના આધારે તપાસ. નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય વધારો. એક દિવસમાં 9 સેન્ટીમીટર વધી સપાટી. નર્મદા ડેમમાં હાલ 88.58% જળસંગ્રહ. હાલ 135.22 મીટરે પહોંચી ડેમની સપાટી. રાજકોટમાં જન્માષ્ટમી પહેલા ખાનગી મેળા સંચાલકોની તૈયારીઓ. ટીઆરપી અગ્નિકાંડ બાદ નિયમો બન્યા વધુ કડક. રાજકોટ પોલીસ કમિશનરે બનાવી છે 13 સભ્યોની સમિતિ. હાલ એક પણ રાઇડ કે મેળાને નથી અપાઈ મંજૂરી. રાજકોટમાં વેપારીને ધમકી આપવા બદલ પોલીસ કર્મી સામે ફરિયાદ. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભગીરથસિંહ ઝાલા સામે નોંધાયો ગુનો. વેપારી પોલીસે મળવા માટે ન જતા ઉશ્કેરાયો હતો પોલીસકર્મી. વેપારીને મારી નાખવાની આપી ધમકી. વાંકાનેરમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી. દુકાનદારની નજર ચૂકવીને ચોરી લેવાઈ સોનાની બુટ્ટી. વાંકાનેર સિટી પોલીસે હાથ ધરી તપાસ. સીસીટીવીના આધારે ચોરી કરનાર પુરુષ અને મહિલાની તપાસ. વડોદરામાં નંબર પ્લેટ વગરના અને ચેડા કરાયેલા વાહનોમાં પણ પુરાઈ રહ્યું છે ઇંધણ. એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં થયો ખુલાસો. ફેન્સી નંબર પ્લેટ HSRP વગરના વાહનો પણ આવ્યા ધ્યાને. રાજકોટ એસઓજીએ ઝડપી પાડ્યો ગાંજાનો જથ્થો. બામણબોર ચેકપોસ્ટ પાસેથી 204.9 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપી પકડાયા. પકડાયેલા ગાંજાની કિંમત આશરે 1.55 કરોડ આસપાસ. ગાંજો મગાવનાર આરોપીઓની શોધખોળ. નવસારીના ગણદેવીમાં દેખાયો દીપડો. કચોલી અને અંચેલી ગામની વચ્ચે વાડીમાં દીપડો દેખાતા ફફડાટ. ખેડૂતોમાં ફેલાયો ભય. છેલ્લા 3 દિવસથી જોવા મળી છે દીપડાની અવરજવર. દાહોદ જિલ્લામાં બોગસ સરકારી કચેરી કૌભાંડમાં ઈડીની કાર્યવાહી. આરોપી અને તેના પરિવારજન તેમજ સાગરીતોની મિલકત જપ્ત. 22.70 કરોડની મિલકત કામચલાઉ ધોરણે જપ્ત. આરોપીઓએ કાગળ પર જ કામ બતાવીને મેળવ્યું હતું સરકારી ભંડોળ. વિસનગર મહેસાણા હાઈવે ઉપર હિટ એન્ડ રન. કારની ટક્કરથી સાયકલ ચાલકનું મોત. મૃતકની ઓળખ 56 વર્ષીય દિનેશજી ઠાકોર તરીકે થઈ. અકસ્માત બાદ કાર પણ મારી ગઈ પલટી. લોકોનું ટોળું આવે એ પહેલા જ કાર ચાલક ફરાર. રાજકોટમાં રોગચાળાએ ઊંચક્યું માથું. તાવ, શરદી અને ઉધરસના કેસમાં વધારો. એક અઠવાડિયામાં 1579 કેસ નોંધાયા. મેલેરિયા અને કમળાના પણ કેસ આવ્યા સામે. શહેરના 776 જેટલા ઘરોમાં કરાયું ફોગિંગ. ભરૂચના નેત્રંગમાં કામચલાઉ નાળાથી લોકો પરેશાન. હાથકુંડી ગામમાં વારંવાર ધોવાઈ જાય છે નાળું. હાથકુંડી અને આસપાસના 500 જેટલા લોકો નાળાનો અવરજવર માટે કરે છે ઉપયોગ. પ્રશાસન દર વખતે નબળી કામગીરી કરતું હોવાનો આરોપ. અમદાવાદમાં એનાલોગ પનીર વેચતા 2 એકમ સામે કાર્યવાહી. નારણપુરા અને ખોખરા વિસ્તારની ડેરીના લેવાયા હતા સેમ્પલ. લેબોરેટરી પરીક્ષણમાં એનાલોગ પનીર હોવાનું થયું સાબિત. નરોડા અને જગતપુરના એકમો સામે પણ કાર્યવાહી. ગૃહમંત્રી અમિત શાહના પત્ર બાદ હરકતમાં અમદાવાદ મહાપાલિકા. બોપલ, ગુમા અને શેલામાં વરસાદી પાણીના નિકાલ માટે 142 કરોડના ખર્ચે નખાશે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન. રત્ના તળાવ પાસે બનશે નવા પમ્પિંગ સ્ટેશન. 2 વર્ષની અંદર તૈયાર થશે નવું માળખું. અનુસૂચિત જાતિના સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે રાજ્ય સરકારનો નિર્ણય. પીએમ અનુસૂચિત જાતિ અભ્યુદય યોજનાના અમલ માટે બનાવ્યું પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ. કેન્દ્રના સામાજિક ન્યાય મંત્રાલયની ગાઈડલાઈનના આધારે કરાયો નિર્ણય. પાલનપુરની સ્વસ્તિક મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓની અનોખી સિદ્ધિ. 588 વિદ્યાર્થીનીઓએ બનાવી સહકારી મંડળી. વિદ્યાર્થીનીઓએ મંડળી ચલાવીને મેળવ્યો 16 લાખથી વધુનો નફો. રાખડી, ચોપડા અને છત્રી સહિતની વસ્તુઓનું કર્યું વિતરણ. સંસદનું ચોમાસું સત્ર વિપક્ષના કારણે ગયું નિષ્ફળ. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુનો આરોપ. ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કિરણ રિજિજુનો વળતો જવાબ. વિપક્ષને વારંવાર ચર્ચા માટે સરકારે કરી હતી વિનંતી.
યુજીસી નેટની પરીક્ષામાં ગરબડના કેસમાં કાર્યવાહી યથાવત. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 3 કર્મચારીને કરાયા બરતરફ. અત્યાર સુધીમાં 50 કર્મચારીની થઈ ચૂકી છે હકાલપટ્ટી. શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ નવા નિયમોને કડકાઈથી લાગુ કરવાનો કર્યો આદેશ. ઉત્તરાખંડમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત. પાટનગર દહેરાદૂનમાં સતત વરસાદ. ટપકેશ્વર મંદિર પાસે તમસા નદીના જળસ્તરમાં વધારો. મંદિર પાસેથી પસાર થતો જોવા મળ્યો પાણીનો ધસમસતો પ્રવાહ. રાજ્યમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 26.65 ઇંચ વરસાદ સાથે નોંધાયો 74.50% વરસાદ. સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100%, તો કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ચિંતાની સ્થિતિ. રાજ્યના 37 તાલુકામાં સિઝનનો 40 ઇંચથી વધુ વરસાદ, તો 24 તાલુકા એવા જ્યાં હજુ નથી પડ્યો 10 ઇંચથી વધુ વરસાદ. વરસાદની ઘટના કારણે રાજ્યના ખેડૂતો ચિંતામાં. રાજ્યના 4 જિલ્લાના ખેડૂતોની સ્થિતિ બની કફોડી. બનાસકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 100% વરસાદની ઘટ, તો કચ્છ જિલ્લામાં હજુ સુધી સિઝનનો નથી નોંધાયો 6%થી વધુ વરસાદ. રાજ્યના 13 જિલ્લામાં 60થી 97% સુધીના વરસાદની ઘટ. કચ્છમાં 99, ખેડામાં 97, છોટાઉદેપુર અને દાહોદમાં 95, મહેસાણામાં 91, ગાંધીનગર આણંદમાં 90, અમદાવાદમાં 87, વડોદરામાં 85, બોટાદ પંચમહાલમાં 83, રાજકોટમાં 71, જૂનાગઢમાં 75, જ્યારે જામનગરમાં 64% વરસાદની ઘટ. હજુ 2 દિવસ સુધી દેશના મેદાની વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ. હવામાન વિભાગે આપી ચેતવણી. બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં અપાયું એલર્ટ. પહાડી વિસ્તારમાં વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી. દાર્જિલિંગના કલિમ્પોંગમાં ભૂસ્ખલન. રસ્તા ઉપર ઉભેલા લોકોમાં અફરાતફરી. વાહન ચાલકો પણ નાસી છૂટ્યા. ભૂસ્ખલન બાદ રસ્તો કરાયો બંધ. ઉત્તરાખંડની બિન નદીમાં બેકાબુ કાર પલટી. એસડીઆરએફની ટીમે પાણીના તેજ પ્રવાહ અને અંધકારની વચ્ચે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. કારમાં સવાર 2 વ્યક્તિઓનો ભારે જહેમત બાદ બચાવ. બંનેને સારવાર માટે કરાયા દાખલ. વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો. વારાણસીમાં આવેલા ઘાટના સંપર્ક પણ કપાયા. વારાણસીના દશાશ્વમેઘ ઘાટ ઉપર ગંગા આરતીનું આયોજન અટક્યું. ઘાટની જગ્યાએ છત ઉપર કરવી પડી ગંગા આરતી. ગુજરાત આવકવેરા વિભાગ તરફથી વેલ્યુઅર્સ માટે પરિપત્ર જાહેર. 30મી સપ્ટેમ્બર સુધીમાં વેલ્યુઅર્સ નોંધણી અપડેટ નહીં કરે તો રજીસ્ટ્રેશન થશે રદ. ફોર્મ 169 નહીં ભરો તો 1 ઓક્ટોબરથી વેલ્યુઅરનું રજીસ્ટ્રેશન કરી દેવાશે રદ. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કામગીરીમાં જોડાનારા બીએલઓ અને સુપરવાઇઝર્સ માટે વિશેષ ભથ્થાની જાહેરાત. એસઆઈઆરની કામગીરીમાં બીએલઓને 4,000, તો બીએલઓ સુપરવાઇઝરને 6,000 રૂપિયાનું ચૂકવાશે ભથ્થું. એક જ વખતનું ચૂકવાશે ભથ્થું. 1,071 કરોડનું સાયબર ફ્રોડ કરનારા મુખ્ય સૂત્રધારની આસામના બારપોટામાંથી ધરપકડ. ગુજરાત પોલીસે વેશપલટો કરીને કંબોડિયાથી લાઈવ ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા 10ને બચાવ્યા. અમદાવાદ, સુરત અને જામનગરના 5 લોકોને ડિજિટલ અરેસ્ટ કરાયા હતા અને પોલીસ ત્રાટકી. અસમમાંથી ડિજિટલ ફ્રોડ નેટવર્કના સૂત્રધારની ધરપકડ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ એક્સ પર કરી પોસ્ટ. રાજ્યની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમના કર્યા વખાણ. ગુજરાતના 3 કેસમાં સાયબર એક્સલન્સની ટીમે અટકાવ્યું લાઈવ ડિજિટલ અરેસ્ટ. અમદાવાદ શહેરમાં બિલ્ડર જૂથ સામે ઈડીનો સપાટો. કેશવ નારાયણ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા 129.80 કરોડની મિલકતો લીધી ટાંચમાં. રેરા અને એને વગર ફ્લેટ તથા દુકાનો વેચીને 294થી વધુ ગ્રાહકો સાથે છેતરપિંડીનો આરોપ. દાહોદમાં 6 નકલી સરકારી કચેરીઓના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મોટી કાર્યવાહી. ઈડીએ મુખ્ય આરોપી અબુબકર સૈયદ અને તેના પરિવારજનો તથા સાગરીતની 22.70 કરોડની સંપત્તિ કરી જપ્ત. 145 બેંક ખાતામાં કૌભાંડના નાણાં ફેરવી ફ્લોટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ. જંગલ અને સિંહના રક્ષણ માટે આખરે પ્રશાસને છોડી સરકારની શરમ. ઇકોઝોનમાં ગેરકાયદે ફાર્મ હાઉસ બદલ જૂનાગઢ જિલ્લા પંચાયતની અમરાપુર બેઠકના ભાજપના સભ્ય રામસિંહ ચૌહાણને ફટકારાયો 97 લાખ રૂપિયાનો દંડ. જિલ્લા કલેક્ટરના કડક વલણથી ગેરકાયદે પ્રવૃત્તિ આચરનારાઓમાં ફફડાટ. અમદાવાદના ઘુમા બાદ હવે સાણંદના મોટી દેવતીમાં દીપડો દેખાયાની ચર્ચા. સ્થળ પરથી દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવતા વન વિભાગે ગોઠવ્યા પાંજરા.
રાત્રે ખેતરોમાં એકલા ન જવા અને બાળકોને ખુલ્લામાં ન રમવા દેવા વન વિભાગનો અનુરોધ. અમદાવાદ શહેરમાં ડોગબાઇટના કિસ્સામાં વધારો. છેલ્લા 6 મહિનામાં 46,634 લોકોને કરડ્યું શ્વાન. શહેરમાં શ્વાન પકડવા માટે 5 માસમાં એએમસીમાં 3,151 ફરિયાદ. ખસીકરણ અને રસીકરણ પાછળ 5 વર્ષમાં 10 કરોડ ખર્ચવા છતાં સ્થિતિ જૈસે થે. અમદાવાદ શહેર અને જિલ્લામાં વરસાદી નુકસાનની સહાય ચૂકવવામાં પોલમપોલ. સેંકડો અસરગ્રસ્તો સહાયથી વંચિત. વિરમગામ, ધોળકા અને ધંધુકા તાલુકામાં તો હજુ સુધી સર્વે ટીમો જ પહોંચી નથી. કલેક્ટરનો આદેશ છતાં મામલતદાર કચેરીઓમાં અસરગ્રસ્તો પરેશાન. અમદાવાદના બોપલ ગુમામાં જળબંબાકારની મુક્તિ માટે 142 કરોડના ખર્ચે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક નંખાશે. 26મી જુલાઈએ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ પ્રશાસને તૈયાર કર્યો માસ્ટર પ્લાન. 13મી ઓગસ્ટ સુધીમાં બોપલમાં વરસ્યો 33.48 ઇંચ વરસાદ. ઇજનેરી, એમબીએ સહિતના કોર્સમાં એફઆરસીએ 30 ટેકનિકલ કોલેજોનું 3 વર્ષનું ફી માળખું કર્યું જાહેર. ટેકનિકલ કોલેજોની ફીમાં 10થી 12% કરાયો વધારો. એમફાર્મમાં સૌથી વધુ ફી આણંદ કોલેજની તો બીટેકમાં સુરતની કોલેજની સૌથી વધુ ફી. એમબીએમાં સૌથી વધુ ફી અમદાવાદ કોલેજની. એક્સટર્નલ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ સહિતનો ડેટા હેક ન થાય એ માટે ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય. નવી સિસ્ટમ ઊભી કરી ડેટાને કરાશે સુરક્ષિત. એક્સટર્નલ વિદ્યાર્થીઓની ફોટા સાથેની હોલ ટિકિટ વાયરલ થતા લેવાયો નિર્ણય. મોડું ચોમાસું અને અનિયમિત વરસાદ વચ્ચે ગુજરાતમાં 89% વાવેતરની સાથે 76.17 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ. તો સમગ્ર દેશમાં 92%ની સાથે 1,000 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કરાયું વાવેતર. ગુજરાતમાં સિઝનમાં મગફળી, અડદ, સોયાબીન અને તુવેરનું 100%ને પાર વાવેતર. ગ્રામીણ સ્તરે વહીવટી સરળતા માટે મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રીની કામગીરીનું વિભાજન. પેઢીનામું સહિત ખેતીલક્ષી અને અન્ય કામ મહેસૂલી તલાટી સંભાળશે. તો 290 કામની વહેંચણી કરાતા પંચાયત તલાટીઓના કામના ભારણમાં ઘટાડો. મિલકત સંબંધી કોઈ બાનાખત કર્યા બાદ તેને રદ કરવા માટે હવે 1% રજીસ્ટ્રેશન ફી વસૂલવાની બાનાખત કરનારાઓને નોટિસ. હાઈકોર્ટના આદેશ બાદ સબ રજિસ્ટ્રાર કચેરીએ જૂના કેસ ફંફોડતા અત્યાર સુધીમાં મળ્યા 2,856 દસ્તાવેજ. સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે રાજ્યભરમાં ખોરવાઈ પુરવઠા વિભાગના રાશનિંગ વિતરણની વ્યવસ્થા. ઓગસ્ટ મહિનાના નિયમિત અનાજ ઉપરાંત શ્રાવણ મહિનાના તહેવાર નિમિત્તે અપાતા વધારાના તેલ અને અનાજના વિતરણ સમયે જ થયેલી ખામીના કારણે સસ્તા અનાજની દુકાનો પર હોબાળો. અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના દાવા વચ્ચે દુકાનોમાંથી 1 વર્ષમાં 9.56 ટન પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત. મહાનગરપાલિકાએ 1.28 લાખ દુકાનદારને ફટકારી નોટિસ. 3.66 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો. 970 એકમોને કરાયા સીલ. તહેવારોને લઈને ઉત્તર ભારત અને સૌરાષ્ટ્ર તરફની ટ્રેનો હાઉસફુલ. વારાણસી, ગોરખપુર સહિતના રૂટ પર લાંબુ વેઇટિંગ. સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનોમાં પણ મુસાફરોનો ધસારો. વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાતા એક તરફ ખુશી તો બીજી તરફ નિરાશા જેવો માહોલ. બોટાદ, અમરેલીને પ્રથમ વંદે ભારત મળી, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના લોકો પાસેથી ટ્રેનની સીધી સેવા બંધ થતા નારાજગી. આ મુસાફરોને સોમનાથ, વેરાવળ જવા માટે અન્ય ટ્રેન અથવા તો વિકલ્પી રૂટનો ઉપયોગ કરવાની આવી નોબત. અમદાવાદના ચાંદલોડિયા એ અને બી રેલવે સ્ટેશન માર્ચ 2027 સુધીમાં થઈ જશે સંપૂર્ણ તૈયાર. અત્યાર સુધીમાં 70% કામગીરી પૂર્ણ થયાનો રેલવેનો દાવો. 5 પ્લેટફોર્મ, શેડ, ફૂટ ઓવરબ્રિજ, લિફ્ટ, પાર્કિંગનું કામ પ્રગતિ પર. સરકારના આરસી બુક ફોર્મેટમાં સુધારા માટે વાહન માલિકોએ ચૂકવવી પડશે 150 થી 300 રૂપિયા ફી. વાહન ટ્રાન્સફરની 50,000 અરજી અટવાય છતાં પ્રશાસન બેફિકર. કેન્દ્ર સરકાર રાહત આપે તો જ ફી નહીં વસૂલાય. અમદાવાદમાં 370 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી અતિમંથર ગતિએ. 88 રોડ બનાવવાના લક્ષ્યાંક સાથે માત્ર 59 રોડ જ બનાવી શકાયા. 11 સ્થળોએ હજુ પણ કામગીરી ચાલુ. અન્ય ઠેકાણે માત્ર જાહેરાત કામગીરી શરૂ કરવાની બાકી.
અમદાવાદમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણના કારણે આજે પશ્ચિમના 6 વોર્ડમાં પાણી પુરવઠો રહેશે બંધ. વેસ્ટર્ન ટ્રંક મેઇન લાઇનમાં સમારકામના કારણે સાબરમતી, નવાવાડજ, નારણપુરા, સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના વિવિધ વિસ્તારોમાં વર્તાશે અસર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિચિત્ર વલણ, કચરો વેચીને કમાણી કરતા 1 લાખનો ફટકાર્યો દંડ. સિંગાપોરની માફક કચરાનું પ્રોસેસિંગ તો દૂર રહ્યું, પરંતુ યોગ્ય નિકાલ કરનારને પણ સજા. અમદાવાદની એસએસ ડિવાઇન સ્કૂલ આવી વિવાદમાં. શાળાના પ્રિન્સિપાલ અન્ય યુનિવર્સિટીમાં પણ બજાવે છે ફરજ. ડીઈઓએ એસએસ ડિવાઇન સ્કૂલના સંચાલકો પાસે માંગ્યો ખુલાસો. સાયન્સ સિટી રોડ ઉપર આવેલી છે સ્કૂલ. બોટાદના હીરા બજારમાં આવેલી ઓફિસમાં હીરાની ચોરીનો ઉકેલાયો ભેદ. ટેકનિકલ સર્વેલન્સની મદદથી મહિલા ચોરની ધરપકડ. આંતરજિલ્લા રેકેટ સક્રિય છે કે કેમ તે દિશામાં પોલીસની તપાસ. 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. પાટણના સમી તાલુકામાં એસીબીની સફળ ટ્રેપ. અમરાપુર ગ્રામ પંચાયતનો વીસી લાંચ લેતા પકડાયો. પાક નિષ્ફળ જવાના ડોક્યુમેન્ટનું ફોર્મ મંજૂર કરવા માંગી હતી 15,000ની લાંચ. રૂપિયા રિકવર કરીને એસીબીએ હાથ ધરી વધુ તપાસ. સુરેન્દ્રનગરમાં તલાટીની નોકરીના નામે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ. આરોપી મેહુલ શાહને ઉદયપુરથી ઝડપી લેવાયો. 2025માં 25 લાખની છેતરપિંડી કર્યાની થઈ હતી ફરિયાદ. પૂછપરછમાં અન્ય જિલ્લાઓમાં પણ ફ્રોડ કર્યાની કબૂલાત. બનાસકાંઠાના અમીરગઢમાં મુસાફર પાસેથી મળી પિસ્તોલ. દેવેન્દ્ર ચૌધરી નામનો પ્રવાસી હરિદ્વારથી બસમાં આવતો હતો. એ દરમિયાન કાર્યવાહી. આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 13 જીવતા કારતૂસ પકડાયા. અમીરગઢ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો કર્યો દાખલ. રાજકોટમાં ફેન્સી નંબર પ્લેટ કે નંબર પ્લેટમાં ચેડાત કરાયેલા વાહનને નહીં મળે ઈંધણ. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના જાહેરનામાને લોકોએ આવકાર્યું. આરટીઓ માન્ય અને ડિઝાઇન કરાયેલી નંબર પ્લેટ સિવાય કોઈ નંબર પ્લેટ નહીં રહે માન્ય. એબીપી અસ્મિતાએ હાથ ધર્યું રિયાલિટી ચેક. વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં યોજાઈ મહામૃત્યુંજય મંત્રની સ્પર્ધા. 108 ઋષિકુમારોએ લીધો ભાગ. વડનગરમાં શ્રાવણોત્સવ અંતર્ગત કરાયું હતું આયોજન. 7મી સપ્ટેમ્બરે વિજેતા સ્પર્ધકોનું થશે સન્માન. આજે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે. રિપોર્ટ અનુસાર બ્રેસ્ટ કેન્સરના કેસમાં 2 વર્ષમાં 12% વધારો. અમદાવાદ સિવિલમાં છેલ્લા 10 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના નોંધાયા 17,682 કેસ, જેમાં સૌથી વધારે 32% કેસ જોવા મળ્યા 41 થી 50ની વય જૂથમાં. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં એક અનોખો અને ઐતિહાસિક કીર્તિમાન કર્યું પોતાના નામે. 4,000 રન અને 350 વિકેટ સાથે ક્રિકેટ ઇતિહાસનો બન્યો ચોથો ખેલાડી. ભારતમાંથી કપિલ દેવ બાદ રવિન્દ્ર જાડેજાએ આ પ્રકારનું મેળવ્યું ટેસ્ટ ડબલ ચિહ્ન.